પ્રકરણ 6 દૂરસંચાર. સંચાર કોમ્યુનિકેશન. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને કે મોટા અવાજે કિકિયારીઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા. શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો આપ્યો છે. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત લાઈવ જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી તથા માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. સંચારના સાધનો: વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગળીયા કુરિયર સેવા વગેરેનો સમાવેશ થાય છે. સમૂહ સંચાર તંત્રમાં મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો સમાવેશ થાય છે, જેમાં મુદ્રિત માધ્યમમાં સમાચારપત્રો અને સામાયિકોનો સમાવેશ થાય છે તથા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મનો સમાવેશ થાય છે. 1. વ્યક્તિગત સંચાર તંત્ર પર્સનલ કમ્યુનિકેશન સિસ્ટમ. વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા કુરિયર સેવા વગેરે માધ્યમનો સમાવેશ થાય છે. ટેલિફોન 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોન કંપનીઓનો યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો. યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય. તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યનું જોડાણ સંભવ થઈ શક્યું અને તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીની ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત થઈ. પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીઓને ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો. પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું. ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. ભારત સંચાર નિગમ લિમિટેડ BSNLનો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે. ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ PNTના નામે ઓળખાતી હતી. 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ડોટને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ PNTથી અલગ કરવામાં આવ્યું. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં શામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય સંચાર સેવા બની. આ સેવાને કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેકપણે પોતાનો સંપર્ક જાળવી શકે છે. સ્માર્ટ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. છેલ્લા 2 દાયકામાં ઘણી ખાનગી વિદેશી કંપનીઓએ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ફેક્સ એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ અન્ય સ્થળ પરના કાગળ પર ફેક્સ મશીન દ્વારા છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહે છે.
ફેક્સ મોકલવા માટે ફેક્સ મશીનને ટેલિફોનના વાયર સાથે જોડાણ કરવું પડે છે અને ફેક્સને પોતાનો અલગ નંબર હોય છે. આ નંબરના ઉપયોગથી આવતી છબીને ફેક્સ મશીન ઝીલી લે છે અને દર્શાવેલ નંબર પરના ફેક્સ મશીનમાં છબી ઉતારી દે છે. સંદેશ ઝીલતા મશીનમાં છબી પ્રિન્ટ થઈને બહાર આવે છે. આમ ફેક્સ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે કાગળ પરના કોઈપણ લખાણ કે ચિત્રો મોકલી શકાય છે. આધુનિક સમયમાં દૂરસંચારના અન્ય સાધનોનો ઉપયોગ વધતા ફેક્સનો ઉપયોગ પણ ઓછો થવા લાગ્યો છે. ઇન્ટરનેટ 20મી સદીના ઉત્તરાર્ધમાં સૂચનાઓનું આંકડાઓમાં રૂપાંતર થઈ શકવાથી દૂરસંચાર વ્યવસ્થા ધીરે ધીરે કમ્પ્યુટરનું અંગ બની ગઈ છે. તેમાં ઇન્ટરનેટના માધ્યમથી એક સમન્વિત તંત્રનું નિર્માણ થયું છે. આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે, જે દ્વારા 100 કરોડથી વધુ લોકો એકબીજા સાથે જોડાય છે. ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશાવ્યવહારની મદદથી રચાયેલું કમ્પ્યુટરનું જાળું. વ્યક્તિગત સંચાર તંત્રના જેટલા પણ સાધનો છે તેમાંથી ઇન્ટરનેટ સૌથી અસરકારક અને આધુનિક છે. તેનો ઉપયોગ કોઈ સ્થાનિક વિસ્તારથી માંડીને સમગ્ર વિશ્વ સુધી વિસ્તર્યો છે. આ સુવિધાનો ઉપયોગ કરનાર જ્ઞાન અને માહિતીની દુનિયામાં સીધો સંપર્ક બનાવે છે. ઈ-કોમર્સ તથા નાણાકીય લેવડ દેવડ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓછા ખર્ચે વિવિધ બાબતોની વિશાળ જાણકારી અને વધુ માહિતી પૂરી પાડે છે. શહેર સિવાય નાના કસ્બાઓમાં પણ સાયબર કેફેની વ્યવસ્થા ઉપલબ્ધ થવાથી ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. અવકાશયાન પણ કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાઈને ઉપગ્રહ સાથે સંપર્ક જાળવે છે. વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને વર્લ્ડ વાઇડ વેબથી ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં WWW અથવા વેબથી ઓળખવામાં આવે છે. રેલવે કે હવાઈ સમયપત્રક જાણવા, રેલવે, હવાઈ કે બસની મુસાફરી માટેની ટિકિટ બુકિંગ કરવા, જમીનના દસ્તાવેજો મેળવવા, શૈક્ષણિક માર્ગદર્શન આપવા, ગુનેગારો શોધી કાઢવા, હોટલ બુકિંગ કરાવવા, ઓનલાઈન ખરીદ વેચાણ કરવા, જાહેર પરીક્ષાઓના પરિણામો મેળવવા, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટે ઇન્ટરનેટ સેવાઓ મહત્ત્વની બની છે. આ ઉપરાંત વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઈમેલ વગેરે સેવાઓના ઉપયોગ માટે ઇન્ટરનેટ અનિવાર્ય છે. સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. ઈમેલ ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપ-લે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહે છે. ઈમેલ ઇન્ટરનેટની મદદથી થતી સંદેશાવ્યવહાર પ્રણાલી છે. તે કાગળ વગરની ટપાલ સેવા છે. જીમેલ, યાહૂ, હોટમેલ, ઇન્ડિયા ટાઈમ્સ વગેરે ઈમેલની સેવા પૂરી પાડે છે. જે તે કંપનીના બ્રાઉઝર પર જઈને તેમાં સાઇન અપ થઈને ઈમેલ એડ્રેસ મેળવવામાં આવે છે. એકવાર ઈમેલ એડ્રેસ મળી ગયા પછી જે તે બ્રાઉઝરમાં સાઇન ઇન થઈને જેમને સંદેશો મોકલવાનો છે તેમના ઈમેલ સરનામા પર લખાણ, ચિત્રો, ફોટોગ્રાફ્સ, વિડીયો વગેરે સંદેશો ત્વરિત રીતે મોકલી શકાય છે. હવે તો મોબાઈલ દ્વારા ઈમેલ સેવા હાથવગી બની છે. સમૂહ સંચાર તંત્ર, મુદ્રિત માધ્યમ, સમાચારપત્રો અને સામયિકો, દૂરદર્શન, આકાશવાણી, રેડિયો, સિનેમા, સમાચારપત્રો, સામયિકો વગેરે સમૂહ સંચારના સબળ માધ્યમો છે. ભારતમાં 70,000થી વધારે દૈનિક સમાચારપત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે, જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે. ઉપરાંત 960થી વધારે ઉપગ્રહ ચેનલો કાર્યરત છે, જેમાંની લગભગ 80 ચેનલો સમાચારો પ્રસારિત કરે છે. વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચારપત્ર મોર્નિંગ પોસ્ટ 1772માં પ્રકાશિત થયું હતું. ભારતમાં પ્રથમ સમાચારપત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટમ હિકીજાઈએ બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. 1819માં ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચારપત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું. આ સમાચારપત્રનું નામ સંવાદ કૌમુદી એટલે કે બુદ્ધિનો ચાંદ હતું અને તેના પ્રકાશક રાજારામ મોહન રાય હતા.
1822માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચારપત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું. 1826માં ઉદ્દંત માર્તંડ નામનું પ્રથમ હિન્દી સમાચારપત્ર પ્રગટ થયું. ત્યારબાદ મરાઠા, કેસરી, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના, પ્રવાસી વગેરે સમાચારપત્રો નિયમિત પ્રગટ થયા. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, જય હિન્દ વગેરે સમાચારપત્રો અને હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, હિન્દુસ્તાન, અમર ઉજાલા, રાંચી એક્સપ્રેસ, દેશબંધુ વગેરે સમાચારપત્રો તથા અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઇન વગેરે સમાચારપત્રો પ્રકાશિત થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લા કે તાલુકા મથકે સ્થાનિક સમાચારપત્રો પ્રકાશિત થાય છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ સમાચાર જાણી શકાય છે. દૈનિક સમાચારપત્રોથી વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્યો કેળવાય છે. વાચકોને મનોરંજન, દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વ્યાપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણીય પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સામાયિકો દ્વારા વાચકોને મનોરંજન, જાણવા જેવું, તકનીકી માહિતી, વર્તમાન પ્રવાહોની જાણકારી, સાહિત્યના સ્વરૂપોની જાણકારી, દેશ વિદેશની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની સમજ પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાઓમાં સામાયિકો પ્રકાશિત થાય છે. આરપાર, ઉદ્દેશ, ગૃહશોભા, અખંડ આનંદ, ઇન્ડિયા ટુડે, કુમાર, ચિત્રલેખા, રોજગાર સમાચાર, લોક ગુર્જરી, વિશ્વ વિહાર, સફારી, નવનીત સમર્પણ, બાલ સૃષ્ટિ, સાયબર, સફર વગેરે સામાયિકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તેનું નામ ભારતીય પ્રસારણ સેવા ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રાખ્યું. રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત 1936માં થઈ અને ત્યારે તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો એર રાખવામાં આવ્યું અને 1957માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે. રેડિયો હાથવગું સાધન હોવાથી પ્રવાસ દરમિયાન તેનો ઉપયોગ થઈ શકે છે. 1997માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભાગ બન્યું. આજે દેશના મોટા શહેરોમાં ખાનગી FM રેડિયો ચેનલ શરૂ થઈ છે. દૂરદર્શન, ટેલિવિઝન ધ્વનિશ, દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ, ટ્રાન્સમિશન અને અભિગ્રહણ એટલે કે રિસેપ્શન કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ 1936માં યુકેમાં BBC એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા પ્રારંભ થયો, પરંતુ 3 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એ ખોરભે પડ્યું. અમેરિકામાં NBC નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની એ 1937માં ન્યૂયોર્કમાંથી પ્રસારણ શરૂ કર્યું હતું. 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબોને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું. 20મી સદીના 7મા દાયકાના અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર પ્રસાર થયો.
ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે દૂરદર્શન ફક્ત દિલ્હીમાં જ જોઈ શકાતું હતું. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત 1965માં થઈ. રેડિયોની તુલનામાં દૂરદર્શનનો વિકાસ શરૂઆતમાં ધીમો હતો, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની કિંમત વધુ હતી. 1975 સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા. દૂરદર્શનના પ્રસારણો માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવાર 1975-76માં કરવામાં આવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવીની શરૂઆત 1982માં થઈ શકી. દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે. તે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું એક છે. દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓ 3 સ્તરની છે. 1. સ્થાનિક, 2. પ્રાદેશિક અને 3. રાષ્ટ્રીય. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી, ખાડી યુદ્ધ, ચૂંટણીના પરિણામો, રમતગમતના જીવંત પ્રસારણો એટલે કે ક્રિકેટ, એશિયાઈ કે ઓલિમ્પિક રમતો વગેરે, કુદરતી આફતો એટલે કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, સુનામી, ચક્રવાત વગેરે, અકસ્માતો, સમાજ જીવનને સ્પર્શતી ઘટનાઓ અંગેના પ્રતિભાવો એટલે કે અંદાજપત્ર, બજારોની વધઘટ, આર્થિક કૌભાંડો વગેરે, સમગ્ર વિશ્વ વિશેની રસપ્રદ હકીકતો, અવનવી ઘટનાઓ, નવીનતમ શોધખોળ વગેરે ટીવી પર જોઈ શકાય છે. દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા જ્ઞાન, માહિતી અને મનોરંજન મેળવી શકાય છે. દૂરદર્શન હવે માહિતી અને મનોરંજનનું સાધન માત્ર રહ્યું નથી, પરંતુ મોટી કંપનીઓની ઉત્પાદિત ચીજવસ્તુઓની જાહેરાતોનું અસરકારક માધ્યમ બન્યું છે. ફિલ્મ. હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જે યુએસએના લોસ એન્જલિસમાં આવેલી છે. 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી, જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો મૂંગી અને શ્વેત શ્યામ હતી. ભારતમાં સૌપ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થયેલી, જેનું નિર્માણ અરદેશીર ઈરાની દ્વારા થયું હતું, જે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ બની હતી. 1950ના દશકામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. ઉપરાંત અન્ય કેન્દ્રો કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે છે. ફિલ્મો સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહે છે. ફિલ્મો દ્વારા મનોરંજન ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી તથા વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થાઓ પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રીય ઉત્થાનમાં, સામાજિક વિકાસમાં, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણના કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ વિશ્વના આ ઉદ્યોગની હરોળમાં આવીને ઊભો છે. ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું નિર્માણ કાર્ય થાય છે. ઉપગ્રહ સંચાર, સેટેલાઇટ કોમ્યુનિકેશન. અંતરિક્ષ સંશોધનમાં યુએસએ અને રશિયા અગ્રણી છે. અંતરિક્ષમાં છોડવામાં આવેલો પહેલો ઉપગ્રહ સ્પુટનિક 1 હતો, જેને તત્કાલીન સોવિયત સંઘે 1957માં પ્રક્ષેપિત કર્યો હતો. ત્યારથી
અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં નવીન શોધો કરવા માટે USA અને પૂર્વ સોવિયત સંઘ રશિયા USSR વચ્ચે સ્પર્ધા થઈ હતી. આ શોધોથી નવીન વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા અને સંચાર ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થયો. ઉપગ્રહ સંચાર પ્રણાલી એટલી સક્ષમ છે કે એક ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગમાં અને 3 ઉપગ્રહ સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકે છે. ઉપગ્રહ સંચાર પ્રણાલીનો એક અતિરિક્ત લાભ એ પણ છે કે અંતરના સંદર્ભમાં આવનાર ખર્ચ અને સમય એક સમાન રહે છે. ઉપગ્રહના માધ્યમથી સંદેશો મોકલવાનો ખર્ચ 500 કિલોમીટરથી 5000 કિલોમીટર સુધી લગભગ સરખું થાય છે. ઉપગ્રહ સંચારને કારણે આજે સેલફોનનો ઉપયોગ તેમજ દૂરદર્શન પરના લોકપ્રિય કાર્યક્રમો અને કોઈપણ ઘટનાનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે. ઉપગ્રહ સંચાર ક્ષેત્રના વિકાસમાં ભારતે પણ સિદ્ધિ હાંસલ કરી છે. આ માટે વિવિધ હેતુસર છોડવામાં આવેલા ઉપગ્રહો વિવિધ ઊંચાઈએ પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રથમ ભારતીય સંચાર ઉપગ્રહ આર્યભટ્ટ પૂર્વ સોવિયત સંઘ દ્વારા 1975માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 1979 અને 1981માં અનુક્રમે ભાસ્કર 1 અને ભાસ્કર 2 નામના ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. તેના પછી ભારતે પોતાના જ રોકેટથી આંધ્રપ્રદેશના કિનારા પર સ્થિત શ્રીહરિકોટાથી રોહિણી શ્રેણીના 3 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા. 1981માં ભારતે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાના ખાતેથી એપલ નામના દૂરસંચાર ઉપગ્રહને ભૂસ્થિર કક્ષામાં પ્રક્ષેપિત કર્યો. 1982 અને 1992 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ શ્રેણી દરમિયાન અંતર્ગત 4 ઉપગ્રહો ઇનસેટ 1A, 1B, 1D તેમજ ઇનસેટ 2A અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. આધુનિક ઉપગ્રહોથી દૂરસંચાર, દૂરદર્શન અને રેડિયો પ્રસારણ ખૂબ અસરકારક બન્યા છે. કોમ્પ્યુટર. પ્રાચીન સમયમાં માનવી ગણતરી કરવા માટે આંગળીઓ તથા કાંકરાનો ઉપયોગ કરતો હતો. આશરે 5000 વર્ષ પહેલાં મણકાપાટીની શોધ થઈ અને તેનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થતો હતો. 1822માં ચાર્લ્સ બેબેજ દ્વારા ડિફરન્સ એન્જિન નામના એક મોડેલની ડિઝાઇન શોધાઈ. આ શોધ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી. 1833માં બેબેજ દ્વારા એનાલિટિક એન્જિનની રચના થઈ. આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો છે. આ પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ગણવામાં આવે છે. આધુનિક યુગમાં સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટરનો ખૂબ જ વિકાસ થયો છે. કમ્પ્યુટરની મદદથી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યુટરની મદદથી આપણે જટિલ ગણતરી ખૂબ ઝડપથી ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના આ યુગમાં માહિતીના આદાન પ્રદાન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરના ઉપયોગ. કોઈપણ ઓફિસમાં કર્મચારીઓની હાજરી, પગારની ગણતરી, ઓનલાઈન પગાર, એકાઉન્ટન્ટના હિસાબો તથા અન્ય દસ્તાવેજોની જાળવણી માટે કમ્પ્યુટર ઉપયોગી છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં કાચા માલની ખરીદી, કાચા તથા ઉત્પાદિત માલનો સ્ટોક, ઉત્પાદિત માલનું વેચાણ, વેપારીઓ અને નાણાકીય લેવડ દેવડ વગેરે દસ્તાવેજ જાળવવા માટે કમ્પ્યુટર ઉપયોગી છે. બેંકમાં નાણાકીય લેવડ દેવડ, બેંકના હિસાબો, રેલવે, હવાઈ તેમજ બસની ટિકિટના રિઝર્વેશન માટે, હોટેલ, હોસ્પિટલ વગેરે ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને ઈમેલ, ઈ-કોમર્સ, ઓનલાઈન ખરીદ વેચાણ, આઉટસોર્સિંગ તથા અન્ય પ્રકારના કાર્યો થઈ શકે છે. અવકાશયાન દ્વારા કોઈપણ ઉપગ્રહ છોડવા માટે તેમજ અવકાશયાનને કોઈ ગ્રહ પર ઉતારતા પહેલાં તે અવકાશમાં કયા માર્ગે મુસાફરી કરશે અને ગ્રહ પર કયા સ્થળે ઉતરશે અને પૃથ્વી પર પરત કેવી રીતે આવશે, આ બધી બાબતોથી ચોક્કસ ગણતરી પૃથ્વી પર કંટ્રોલ સ્ટેશનના કમ્પ્યુટરની મદદથી કરી શકાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા, ફિંગરપ્રિન્ટ,
ગુનેગારોએ કરેલા અગાઉના ગુનાઓની માહિતી મેળવવા સીસી કેમેરા અને મોબાઈલનું લોકેશન જાણવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વીમા ધારકોની માહિતી, ઓનલાઈન શિક્ષણ, જાહેર પરીક્ષાના પરિણામો, વિવિધ પ્રકારના હિસાબો તૈયાર કરવા કોમ્પ્યુટર મહત્વનું ઉપકરણ છે.